દુનિયામાં 100% વ્યક્તિને આ બંને વસ્તુની જરૂર છે. હેલ્થની પણ જરૂર છે અને વેલ્થની પણ જરૂર છે. જે લોકો બહુ વેલ્ધી છે એ લોકોને હેલ્થની જરૂર છે અને જે લોકો હેલ્ધી નથી એને વેલ્થની જરૂર છે. અને ઘણી પર્સનાલિટીને ડબલ જરૂર છે હેલ્થ અને વેલ્થ. કંપનીનું નામ છે eBioTech, જે બોમ્બે બેઝ કંપની છે. કંપનીનું થોડું ઇન્ટ્રોડક્શન આપું. કંપનીનું નામ છે eBioTech. મેગ્નેટ થેરાપી બેઝ પરની કંપની પ્રોડક્ટ બનાવે છે. છેલ્લા 15 વર્ષથી કંપની વર્કિંગ કરી રહી છે અને છેલ્લા 1 વર્ષથી કંપની ડાયરેક્ટ સેલિંગની અંદર વર્ક કરી રહી છે. હવે આપણે સીધું પ્રોડક્ટ ઉપર સમજીએ કે પ્રોડક્ટ શું છે. કે મેગ્નેટ થેરાપી એટલે કહી શકાય છે કે ચુંબકીય ચિકિત્સા પદ્ધતિ. તો આ જે મેગ્નેટ થેરાપીનું જે સાયન્સ કહી શકાય છે એ બહુ જ વર્ષો જૂનું સાયન્સ છે. એ કોઈ નવું સાયન્સ નથી, પણ આપણને અત્યારે ટેકનોલોજીના ફોર્મમાં મળી રહ્યું છે. તો હેલ્થ અને વેલ્થનો આપણો જે કન્સેપ્ટ છે મેગ્નેટ થેરાપી બેઝનો કન્સેપ્ટ છે. તો સૌથી પહેલા તો આપણે હેલ્થની વાત કરીએ તો આજથી 40 વર્ષ પહેલા આટલા બધા રોગો નહોતા હતા. હા કે ના? નહોતા. 40 વર્ષ પહેલા રોગો નહોતા. અત્યારે રોગોની સંખ્યા મતલબ કે ડિસીઝ ડે બાય ડે વધી રહ્યા છે. સાથે ડિસીઝ વધી રહ્યા છે, સાથે એટલી હોસ્પિટલ્સ પણ વધી ગઈ છે, જે અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ્સ કહી શકાય છે. અને સાથે એક્સપર્ટ ડોક્ટરો પણ હોસ્પિટલ્સની અંદર અવેલેબલ છે. છતાં પણ ડિસીઝ એન્ડ ડિસઓર્ડર કંટ્રોલમાં આવતા નથી. રાઈટ? આપણે ફેમિલીમાં ઘણું બધું સાંભળીએ છીએ કે આટલા બધા ડોક્ટરને બતાવ્યું, આટલા રિપોર્ટ કઢાવ્યા, આ ડોક્ટરને મળ્યા, આટલી બધી ટ્રીટમેન્ટ કરાવી, કોઈ ડોક્ટર બાકી નથી રાખ્યો, કોઈ જગ્યાએ જવાનું બાકી પણ નથી રાખ્યું, પણ શું છે ખબર જ નથી પડતી. હવે ઘણા બધા સ્ટેટમેન્ટ આપણા સમાજની અંદર સાંભળી રહ્યા છે. તો આ બધી વસ્તુ શું થઈ રહી છે આપણા બોડી સાથે, જેને સમજવું બહુ જરૂરી છે. તો કેમ આ ક્યોર નથી થતું? આટલા બધા ડોક્ટરને મળ્યા, આટલા બધા એક્સપર્ટ ડોક્ટરને મળ્યા, આટલી બધી ટ્રીટમેન્ટ કરાવી, છતાં પણ બોડીમાં શું છે કશું ખ્યાલ આવતો નથી, એઝ ઇટ ઇઝ બોડી ચાલી રાખે છે. તો સૌથી પહેલા તો જે શરીરની રચના કેવી રીતે થઈ છે એને સમજવું બહુ જરૂરી છે. બીજું, શરીર કેવી રીતે ડિસ્ટર્બ થાય છે એ સમજવું જરૂરી છે. અને ડિસ્ટર્બમાંથી શરીરને નેચરલ રીતે કેવી રીતે આપણે બહાર લાવી શકીએ એ સમજવું જરૂરી છે. જે 3 ટોપિકને હું કવર કરું છું. આપણું જે બોડી છે 5 તત્વોથી બનેલું છે. જે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે 5 તત્વોથી આપણા બોડીની રચના થઈ છે અને 5 તત્વોમાં બોડી એક વિલીન થઈ જાય છે. રાઈટ? તો જે 5 તત્વો જે કહી શકાય છે ને કે જે 5 તત્વોથી આખા બોડીની જે રચના થઈ છે એ 5 તત્વો ડે બાય ડે ડિસ્ટર્બ થઈ રહ્યા છે. અને 5 તત્વો ડિસ્ટર્બ થવાના કારણે ડિસીઝ વધી રહ્યા છે. તો જો ડિસીઝને આપણે કંટ્રોલમાં લાવવા છે તો કામ ક્યાં કરવું પડશે? 5 એલિમેન્ટ્સ પર કામ કરવું પડશે, 5 તત્વો પર કામ કરવું પડશે. તો 5 તત્વો કયા કયા છે એ સમજવું બહુ જરૂરી છે. તો પહેલું તત્વ જે કહી શકાય છે એ પહેલું તત્વ કહી શકાય છે ફૂડ છે, ખોરાક. ખોરાકની વાત કરીએ તો અત્યારનો બધો જ ખોરાક ભેળસેળવાળો થઈ ગયો છે. આપણે શાકભાજી ખાઈએ તો કેમિકલ, કઠોળ ખાઈએ તો કેમિકલ. કોઈની અંદર 100% એક શુદ્ધતાની ગુણવત્તા નથી. રાઈટ? એવું ન કહી શકાય 100% પ્યોર ફૂડ છે. તો કોઈના કોઈની અંદર કેમિકલની માત્રા તો છે. તો એવું કહી શકાય કે દરેકે દરેક વ્યક્તિ એક સ્લો પોઈઝન ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઇન્ટેક કરી રહ્યા છે. તો આપણું બોડી 5 તત્વોથી બનેલું છે. પછી પહેલું એલિમેન્ટ જે કહી શકાય છે ફૂડ, એ આપણા બોડી માટે કોઈના કોઈ લેવલે ડિસ્ટર્બ તો છે જ. રાઈટ? સેકન્ડ એલિમેન્ટની વાત કરીએ તો સેકન્ડ એલિમેન્ટ આવશે વોટર, પાણી. તો પાણીની વાત કરીએ તો અત્યારે બધાના ઘરે આરો થઈ ગયા છે પાણીમાં. રાઈટ? હવે આરો બહુ એક સારું કામ કરે છે કે પાણીમાં રહેલો ક્ષારને કાઢી નાખે છે. સાથે સાથે આરો બહુ એક ખરાબ કામ કરે છે કે પાણીમાં રહેલા મિનરલ્સને પણ કાઢી નાખે છે. હવે જ્યારે પાણીમાંથી જ્યારે મિનરલ્સ નીકળી જતા હોય છે સૌથી પહેલા તો હેર લોસનો પ્રોબ્લેમ થાય અને પછી નખ ખરવા, દાંત દુખવા અને તમામ પ્રકારના જોઇન્ટ્સ પેઇન, ડેફિશિયન્સી ઓફ મિનરલ. તો જે સેકન્ડ એલિમેન્ટ કહી શકાય છે એ પણ આપણા બોડી માટે ડિસ્ટર્બ છે. પહેલું એલિમેન્ટ તો આપણા બોડી માટે ડિસ્ટર્બ છે, સેકન્ડ પણ આપણા બોડી માટે ડિસ્ટર્બ છે. હવે થર્ડ એલિમેન્ટની વાત કરીએ. થર્ડ એલિમેન્ટ કહી શકાય છે એર એલિમેન્ટ, હવા. હવા પણ અત્યારની ડે બાય ડે પોલ્યુટેડ થઈ રહી છે. જે છેલ્લા દોઢેક મહિના પહેલા દિલ્હીમાં 2 દિવસ લોકડાઉન લાગી ગયું ડ્યુ ટુ ધ એર પોલ્યુશનના કારણે. તો જે હવા જે કહી શકાય છે એ પણ આપણને ચોખ્ખી મળતી નથી. હવામાંથી આપણને ઓક્સિજન મળે છે. રાઈટ? પણ એ ઓક્સિજન પણ આપણે પોલ્યુટેડ ઓક્સિજન લઈ રહ્યા છીએ. આપણે કહી શકાય છે કે પોલ્યુટેડ હવા લઈ રહ્યા છીએ. એ પોલ્યુટેડ હવાને કારણે આપણું જે બોડી કહી શકાય છે, બોડીના અલગ અલગ ઓર્ગન જે કહી શકાય છે ડેમેજ થતા હોય છે, જે આપણને ખ્યાલ આવી રહ્યો નથી. તો થર્ડ એલિમેન્ટ પણ આપણા બોડી માટે ડિસ્ટર્બ છે. ટોટલ કેટલા એલિમેન્ટ ડિસ્ટર્બ થયા? 3 થયા. સૌથી પહેલા ખોરાક, બીજું પાણી અને ત્રીજું હવા. હવે ચોથું એલિમેન્ટની વાત કરીએ તો ચોથું એલિમેન્ટ જે કહી શકાય છે એ સનલાઇટ છે, સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશના એક કુમળા તડકાની અંદર એટલી તાકાત હોય છે સન રેઝની અંદર કે આપણા બોડીમાં રહેલા રોગોને હીલ કરી શકે છે. બટ એ કયો તડકો? કે અર્લી મોર્નિંગમાં જે 6:30 પોણા 7 વાગ્યાનો જે તડકો હોય છે એ તડકો માત્ર બહુ જ ઓછી મિનિટ માટેનો તડકો હોય છે. પણ જો મનુષ્ય મિસ ના કરે તો ઘણી બધી એ તડકાની અંદર તાકાત છે કે બોડીમાં રહેલા રોગોને હીલ કરી શકે. પણ તકલીફની વાત એ છે કે દરેક મનુષ્ય એ તડકો લઈ શકતો નથી. નો લેવા પાછળના પણ 2 કારણ છે. એક તો લેઝીનેસ છે અને સેકન્ડ એક બિઝી શેડ્યુલ, જેના કારણે આપણે સનલાઇટ મિસ કરીએ છીએ.
પછી જે તડકો જે છે એ અલ્ટ્રાવાયોલેટમાં કન્વર્ટ થઈ જશે 10 11 વાગ્યાનો 12 વાગ્યાનો. એટલા માટે આપણે સનસ્ક્રીન લોશન લગાવીએ છીએ ને. સનસ્ક્રીન લોશન લગાવવાનું કારણ શું છે કે સ્કિનમાં રહેલા સેલ્સને ડેમેજ કરે છે એ સનરેઝ. એટલા માટે આપણે સનસ્ક્રીન લોશન લગાવીએ છીએ. ચાર એલિમેન્ટ ડિસ્ટર્બ છે. કયા કયા ડિસ્ટર્બ થયા ચાર? એક તો ફૂડ, વોટર અને સનલાઇટ. આ ચાર એલિમેન્ટ ડિસ્ટર્બ હોવા છતાં મનુષ્ય પોતાનું જીવન જીવી રહ્યો છે અને જીવન ચાલી રહ્યું છે. યસ ઓર નો? યસ. હવે જે પાંચમો એલિમેન્ટ જે કહી શકાય છે ને, જેની ડિસ્ટર્બન્સની માત્રા દિવસે ને દિવસે વધી રહી છે. જો આ પાંચમા એલિમેન્ટની ડિસ્ટર્બન્સની માત્રાને રોકવામાં નહીં આવે, આના પર વર્કઆઉટ કરવામાં નહીં આવે, તો આવનારા 10 વર્ષની અંદર મનુષ્યને એક હેલ્ધી જીવન જીવવું એક એના માટે બહુ જ મોટો ક્વેશ્ચન માર્ક થઈ જશે. હેલ્ધી જીવન જીવવું આવનારા 10 વર્ષની અંદર. તો પાંચમું એલિમેન્ટ શું છે એને સમજવું બહુ જરૂરી છે. એને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકીએ અને પાંચમા એલિમેન્ટ ઉપર એઝ અ મનુષ્ય કેવી રીતે વર્કઆઉટ કરી શકીએ, આપણે એ ટોપિકની ડિસ્કસ કરીશું. તો પાંચમું એલિમેન્ટ જે કહી શકાય છે, એ પાંચમું એલિમેન્ટ જે કહી શકાય છે અર્થ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે અર્થ મેગ્નેટિક ફિલ્ડ શું છે એ સમજવું જરૂરી છે. અર્થ એટલે કે પૃથ્વી, રાઈટ. મેગ્નેટ એટલે કે ચુંબકીય ઉર્જા ઉત્પન્ન કરવી અને ફિલ્ડ એટલે કે કાવડા. હવે જે ધરતી માતા જે છે ને, એક મેગ્નેટિક ઉર્જા ઉત્પન્ન કરી છે, ચુંબકીય શક્તિ. અને આ ચુંબકીય શક્તિની એટલી બધી તાકાત છે કે મનુષ્યને ચારે ચાર એલિમેન્ટ પ્લસ માઇનસ માત્રામાં મળશે, ઓછા પ્રમાણમાં મળશે, ભેળસેળ વાળા પણ મળશે. પણ જો પાંચમું એલિમેન્ટ જે પ્રોપર માત્રામાં મળશે તો 300 થી પણ વધારે પ્રકારના રોગોને ક્યોર કરવાની તાકાત આ અર્થ મેગ્નેટિક ફિલ્ડની અંદર છે. અર્થ એટલે કે પૃથ્વી, મેગ્નેટ એટલે કે ચુંબકીય ઉર્જા ઉત્પન્ન કરીને, ફિલ્ડ એટલે કે આવરણ. હવે જે ધરતી માતા જે છે ને, એક મેગ્નેટીય ઉર્જા ઉત્પન્ન કરી રહી છે. અને મેગ્નેટીય ઉર્જા એ ધરતી માતાએ મનુષ્ય માટે બનાવેલી છે કે જો મનુષ્યને સતત અને સતત મેગ્નેટીય ઉર્જા મળતી રહે તો અસાધ્ય રોગોને પણ હીલ કરવાની તાકાત એ મેગ્નેટીય બળની અંદર છે. બટ મનુષ્યએ દિવસે ને દિવસે પૃથ્વી વિરુદ્ધ કાર્ય કરવાનું ચાલુ કર્યું. કેવી રીતે? જેમ કે આપણે જે બિલ્ડિંગમાં બેઠા છીએ, અમદાવાદના દરેક બિલ્ડિંગની અંદર મિલિયન બિલિયન ટન લોખંડનો ઉપયોગ થઈ રહ્યો છે. બીમથી લઈને છતથી લઈને ફ્લોરિંગ, દરેકે દરેક જગ્યાએ, રાઈટ. સાયકલથી લઈને એરોપ્લેન સુધી દરેકે દરેક વસ્તુ લોખંડનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે જે ઓફિસમાં બેઠા છીએ કે જે ઘરે આપણે બેસી રહ્યા છીએ, દર 3 થી 5 ફૂટમાં તમને નાની મોટી વસ્તુ તમને લોખંડની જોવા મળશે. તો લોખંડ પોતાનો ગુણધર્મ છોડતો નથી. લોખંડની બાજુમાં હીરા, ચાંદી, સોનું, જવેરાત મૂકશો તો એટ્રેક્ટ કરશે? નહીં કરે. લોખંડ કોને એટ્રેક્ટ કરશે? મેગ્નેટને એટ્રેક્ટ કરશે. તો જે ધરતી માતા જે મેગ્નેટીય ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા હતા, કોના માટે ઉત્પન્ન કરી રહ્યા હતા? મનુષ્ય માટે. જેને કોણ ખાઈ જાય છે? લોખંડ ખાઈ જાય છે, રાઈટ. અને સૌથી બીજું જે કહી શકાય છે, આપણે પૃથ્વી વિરુદ્ધ કાર્ય જે કર્યું, હાઈ લેવલના રેડિયેશન અને ટેકનોલોજી, મોબાઈલના ટાવર્સ, રાઈટ. જે ધરતી માતા મેગ્નેટિક ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છે એ મોબાઈલના ટાવર એને ડિસ્ટ્રોય કરી નાખે. એટલે સેકન્ડ આપણે આ એક ધરતી વિરુદ્ધ કાર્ય કરવાનું ચાલુ કર્યું. થર્ડ કહી શકાય છે કે આપણે પૃથ્વી સાથેના સંબંધો તોડી નાખ્યા. કેવી રીતે? જેમ કે લેડીઝ છે એ ઘરે ચપ્પલ પહેરીને ફરે છે અને જેન્ટ્સ છે ઓફિસની અંદર શૂઝ પહેરીને ફરે છે. તો આપણી જે સ્પર્શ ઇન્દ્રિય જે ધરતી સાથે થવી જોઈએ એ એમ પણ થતી નથી, જેના કારણે આપણને મેગ્નેટીય બળ મળતું નથી. હવે મેગ્નેટીય બળ આપણા બોડીમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકે એ સમજીએ. આપણા બોડીમાં 99.99% ડિસીઝ એન્ડ ડિસઓર્ડર બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલ ડિસ્ટર્બન્સના કારણે થાય છે. આપણા પગના તળિયાથી લઈ અને માથાના વાળ સુધીમાં દરેક ઓર્ગનને પ્રોપર માત્રામાં બ્લડ સર્ક્યુલેશન જોઈએ. એ જો ઓર્ગનને પ્રોપર માત્રામાં બ્લડ સર્ક્યુલેશન નહીં મળે તો એ જે ઓર્ગન છે એ ડેમેજ થશે અને ડિસીઝના રૂપમાં બહાર આવશે. ફોર એક્ઝામ્પલ કે બ્રેઇન છે તો બ્રેઇનને 750 ml બ્લડની રિક્વાયરમેન્ટ છે. તો બ્રેઇનને 750 ની જગ્યાએ 500 ml બ્લડ મળે, 500 ml 250 ઓછું મળે તો શું થવાનું? હે ને? બ્રેઇન સંબંધિત સમસ્યા ચાલુ થવાની. આપણે ક્યાં જઈશું? ડોક્ટર શું કહે છે કે તમને માઇગ્રેન છે, તમને નસો દબાય છે, તમને નસો સુકાય છે, આવી રીતે રોગોના નામ આવે છે. હાથ છે તો એને 90 ml બ્લડની રિક્વાયરમેન્ટ છે પર ડે, તો 90 ની જગ્યાએ 30-40 જ મળે, રાઈટ. તો શું થવાનું? સૌથી પહેલા હાથમાં ખાલી કરશે, પછી એનાથી ઓછું થશે તો શું થશે? હાથ ખોટો પડી જશે. એટલે ડોક્ટર શું કહે છે કે આમનો જમણો હાથ ખોટો પડી ગયો. એટલે આપણે કેવું સ્ટેટમેન્ટ આપીશું કે એમનું જમણું અંગ ખોટું પડી ગયું, એમનો જમણો હાથ ખોટો પડી ગયો, એમને જમણા હાથમાં પેરાલિસિસ છે. આંખો છે ને 100 ml બ્લડની રિક્વાયરમેન્ટ છે. કિડની છે, લીવર છે, ફેફસા છે, એ દરેક ઓર્ગનને પ્રોપર માત્રામાં બ્લડ જોઈએ. જો દરેક ઓર્ગનને પ્રોપર માત્રામાં બ્લડ નહીં મળે, એનાથી ઓછી માત્રામાં મળશે તો એ ઓર્ગન ડેમેજ થશે અને ડેમેજ થશે એટલે ડિસીઝના રૂપમાં બહાર આવશે. તો બ્લડ સર્ક્યુલેશન કઈ રીતના થાય છે બોડીમાં? હવે આપણે એ સમજીએ કે આપણા બોડીમાં હિમોગ્લોબિન હોય છે. હિમોગ્લોબિનની અંદર એક આયરન નામનું તત્વ હોય છે જેને લોહ તત્વ કહી શકાય છે, હે ને? આયરનનું કામ શું છે કે મેગ્નેટીય ઉર્જાને એટ્રેક્ટ કરવાનું.
જેવું જે ધરતીની જે મેગ્નેટિક ઉર્જા મળે છે એને આયરન એટ્રેક્ટ કરશે, કેચ કરશે અને બ્લડ સર્ક્યુલેશન પ્રોપર માત્રામાં દરેક ડિપાર્ટમેન્ટમાં જે જરૂર છે તો પ્રોપર માત્રામાં પહોંચાડશે. પણ જે મેગ્નેટિક બળ જે કહી શકાય એ જ આપણને ઓછું મળે છે, તો આયરન કેવી રીતે પહોંચાડશે? તેમ પહોંચાડશે નહીં, પહોંચાડે ને, રાઈટ? તો આનું ઓપ્શન તો આપણી પાસે છે ફૂડ. ખોરાક સારો નથી તો આપણી પાસે ઓપ્શન છે કે ઓર્ગેનિક ફૂડ ખાઈશું, રાઈટ? પાણી સારું નથી તો આપણી પાસે ઓપ્શન છે કે મિનરલ્સ સ્ટાર્ટ કરીશું યા આલ્કલાઇન વોટર સ્ટાર્ટ કરીશું. એર સારી નથી તો એનો આપણી પાસે ઓપ્શન છે કે એર પ્યુરિફાયર લગાવી દઈશું ઘરે. કોઈ હિલ સ્ટેશન પર જઈશું, 4-5 દિવસ કોઈ ગામડામાં જઈશું, સનલાઇટ પ્રોપર નથી મળી તો વિટામિન D3 ની ટેબ્લેટ સ્ટાર્ટ કરી શકીશું. આ ચારે ચારના ઓપ્શન મનુષ્ય પાસે છે, પણ આનું ઓપ્શન મનુષ્ય પાસે છે નથી, રાઈટ? એનું ઓપ્શન અમારા પાસે છે, રાઈટ? પણ અમે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ એ છે મેગ્નેટ થેરાપી બેઝનો પ્રોજેક્ટ છે. મેગ્નેટ થેરાપી બેઝ પ્રોજેક્ટ કેવી રીતે વર્ક કરી રહ્યું છે? અમારી ટોટલ પ્રોડક્ટ 4 વસ્તુ આવે છે. એક તો સૌથી પહેલા એક મેટ્રેસ આવે છે. આ મેટ્રેસની અંદર મેગ્નેટ લગાવેલા છે, મેગ્નેટ ફિટ કરેલા હોય છે, રાઈટ? આવી સિંગલ બેડની મેટ્રેસ આવે છે અને ડબલ બેડની પણ મેટ્રેસ આવે છે. આ મેટ્રેસની અંદર 180 થી વધારે પ્રકારના મેગ્નેટ ફિટ કરેલા છે. તો મેગ્નેટની વાત આવે એટલે મગજ પણ થોડુંક વિચારવાનું સ્ટાર્ટ કરશે કે મેગ્નેટ એટલે કે ચુંબક. હવે મેગ્નેટ બે ટાઈપના હોય. એક તો હોય ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ મેગ્નેટ એટલે કે દરવાજાને ચિપકાવવાના મેગ્નેટ, અને એક હોય મેડિકલ ગ્રેડ મેગ્નેટ. હવે મેડિકલ ગ્રેડ મેગ્નેટમાં બે ટાઈપના મેગ્નેટ હોય છે. ઘણા મેગ્નેટની બ્રેસલેટ, માળા બધું જોતા હશો તમે, અમેઝોન પર બધું મળે છે. એ મેગ્નેટને ઇલેક્ટ્રિસિટીથી ચાર્જ કરવામાં આવે છે. ઇટ વિલ વર્ક, એ પણ વર્ક કરે છે પણ એક સમય મર્યાદા સુધી વર્ક કરે છે. જ્યારે આ મેગ્નેટ જે કહી શકાય છે હાઈલી પોલરાઇઝ હાઈ ઇન્ટેન્સિટી રેર અર્થ વાળા મેગ્નેટ કહી શકાય છે. જમીનમાંથી 700 ફૂટ ખાડો ખોદવામાં આવે છે અને એમાંથી મેગ્નેટનું માઇનિંગ કરવામાં આવે છે અને એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીને નેનો ટેકનોલોજી દ્વારા આની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. હવે મેટ્રેસ પર સુવાથી શું બેનિફિટ થશે? જેવું મેટ્રેસ પર સૂઈશું આપણે જે સમજ્યું કે બ્લડમાં હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનની અંદર આયરન નામનું કમ્પોનન્ટ છે. આયરન શું કરશે કે મેગ્નેટને એટ્રેક્ટ કરશે. જેવું આ મેટ્રેસ પર સૂઈશું એટલે આપણું જે આયરન નામનું જે કમ્પોનન્ટ છે એ મેગ્નેટિક ઉર્જાને એટ્રેક્ટ કરશે. જેવું એટ્રેક્ટ કરશે એટલે બ્લડ સર્ક્યુલેશન એસિડિટી બોડીમાં દરેક ડિપાર્ટમેન્ટમાં જ્યાં જે ઓછું હતું ત્યાં પ્રોપર એસિડિટી થઈ જશે. એટલે લોકો મેટ્રેસ વાપરીને એવું કહે છે કે મને માઇગ્રેન મટી ગયો, મને ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયા, મને બીપી કંટ્રોલમાં આવી ગયા. આ બધા બેનિફિટ થવાનું રીઝન જ છે કે ત્યાં બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ હતું. તો પહેલી વસ્તુ એક આ છે. સેકન્ડ કહી શકાય છે કંપની એક રિસ્ટ બેલ્ટ બનાવે છે, આ ટાઈપનો બેલ્ટ. આની અંદર 20 થી વધારે પ્રકારના મેગ્નેટ હોય છે, 20 થી વધારે પ્રકારના મેગ્નેટ છે. રિસ્ટ બેલ્ટ 20 થી વધારે પ્રકારના મેગ્નેટ છે. એમાં બોડીમાં કોઈ પણ જગ્યાએ પેઇન થતું હોય, હાથ દુખતું હોય, પગ દુખતું હોય, માથું દુખતું હોય ત્યાં તમે બેલ્ટને બાંધી શકો. માથું દુખતું હોય તો માથા પર બાંધી દો, હાથ દુખતું હોય તો હાથ પર બાંધી દો. જે જગ્યાએ તમને પેઇન થાય છે એ વસ્તુ મગજની અંદર ફિટ કરી દેવાની કે ત્યાં તમારું બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ છે અને છે એટલા માટે તમને પેઇન થાય. અને પેઇન થાય એટલે હ્યુમન સાયકોલોજી પ્રમાણે આપણે ક્યાં શું લઈશું? દવા. ડિસ્પ્રિન લાઈક ધીસ, રાઈટ? એ શું કરશે કે પેઇનને તો રિલીઝ કરશે, એક ફાયદો કરશે પણ 4 નુકસાન કરશે. તમારું કિડની, હાર્ટ, લીવર અને બ્રેન, આ 4 અમૂલ્ય ફંક્શન કહી શકાય છે બોડીના. ત્યાં 4 ને નુકસાન કરશે અને એકને ફાયદો કરશે. ત્યારે 100% નેચરલ, કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં, ફાયદા. કોઈ પણ જગ્યાએ પેઇન થતું હોય તો ત્યાં તમે આ બાંધી શકો છો. પછી એક આવે છે વોટર એનર્જી પેડ આવે છે. આ પેડને પાણીની બોટલ સાથે લપેટી દેવાનો, બાંધી દેવાનો, જે આ રીતે બાંધેલો છે. એટલે આખું જ પાણી થઈ જશે મેગ્નેટાઇઝ વોટર. આ પાણી પીવાથી પેટની તમામ પ્રકારની સમસ્યા કહી શકે છે, કબજિયાત, ગેસ, એસિડિટી અને પિત્ત રૂટ લેવલે ક્યોર થશે. આ પાણીને આંખો પર છાંટવાથી આંખોનું વિઝન વધશે અને પાણીને સ્કિન પર છાંટવાથી સ્કિનનો ગ્લો વધશે અને સતત પાણી પીવાથી આનાથી વેટ લોસ પણ થઈ શકે છે. એવા ઘણા બધા લોકો છે કે જેને પાણી પીવાથી પણ વેટ લોસ કરેલું છે. આપણી જે પ્રોડક્ટ જે કહી શકાય છે તમારા બોડીને એક બેલેન્સ કરવાનું કામ કરે છે. ઓછું છે તો વધારે નહીં, વધારે છે તો ઓછું નહીં કરી બેલેન્સ કરવાનું કામ કરશે 100%. આપણી જે પ્રોડક્ટ કહી શકાય છે 100% નેચરલ પ્રોડક્ટ છે, રાઈટ? નેચરલમાં શું આવે? યોગા, મેડિટેશન, પ્રાણાયામ, વોકિંગ, એક્સરસાઇઝ, જેને આપણે દવા ન કહી શકીએ, રાઈટ? પણ યોગા, મેડિટેશન, પ્રાણાયામ, વોકિંગ, એક્સરસાઇઝ શું કરશે કે તમારા મન અને શરીરને બેલેન્સ કરવાનું કામ કરશે. પણ યોગા, મેડિટેશન, પ્રાણાયામ, વોકિંગ, એક્સરસાઇઝ દુનિયાનો દરેક મનુષ્ય રોજ કરી શકશે? નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? અગેન બે રીઝન. એક તો લેઝીનેસ અને એક સમય નથી. પણ દુનિયાનો દરેક માણસ બે કામ જરૂર કરવાનો, એક પાણી પીવાનું અને એક સૂઈ જવાનું. કોઈ એવું કહેશે કે આજે રાત્રે હું નહીં સૂવું, કે આજે પાણી પી ગયું. જ્યારે તરસ લાગશે ત્યારે પાણી પી લેશે અને જરૂર પડશે ત્યારે સૂઈ પણ જશે. તો આપણો જે કન્સેપ્ટ કહી શકાય છે ડ્રિંકિંગ અને સ્લીપિંગ ની અંદર કહી શકાય. ભાઈ 222 થી વધારે પ્રકારનું લિસ્ટ બતાવેલું છે ડિસીઝનું આ બુક્સની અંદર. આ બુક્સ તમને WhatsApp પર PDF મળી જશે. 222 થી વધારે પ્રકાર ડિસીઝનું લિસ્ટ બતાવેલું છે. આ દરેક ડિસીઝ થવા પાછળનું એક અને માત્ર એક જ કારણ છે કે આપણા બોડીમાં સતત બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થતું હતું.
જે આપણને ખ્યાલ નથી અને એક સમયે એ ડિસીઝના રૂપમાં બહાર આવે. જેમ આપણે સમજીએ એક્ઝામ્પલ કે બ્રેઇન છે તો 750 ml બ્લડની રિક્વાયરમેન્ટ જોઈએ એની જગ્યાએ 500 મળે છે, શું થવાનું કે બ્રેઇન સંબંધિત સમસ્યા ચાલુ થવાની. બસ આ ડિસીઝ સેમ એ જ છે કે આ જે ઓર્ગન છે એ સતત અને સતત ડેમેજ થઈ રહ્યા હતા એટલે ડિસીઝના રૂપમાં બહાર આવ્યું. કેમ બહાર આવ્યું કે ત્યાં પ્રોપર માત્રામાં એને બ્લડ સર્ક્યુલેશન મળતું નહોતું. આ 222 થી વધારે પ્રકારની લિસ્ટ છે. કોણ યુઝ કરી શકે અને કોણ યુઝ ન કરી શકે હવે એ સમજી લો. બે વ્યક્તિ યુઝ ન કરી શકે, એક તો પ્રેગ્નન્ટ લેડી, રાઈટ, અને સેકન્ડ છે જેને પેસમેકર મૂકેલું છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પેસમેકર, એ વ્યક્તિ આ પ્રોડક્ટને યુઝ કરી ન શકે. બાકી દુનિયાના દરેક જન્મ્યાનું 15 દિવસનું બાળક પણ આને પ્રોપર રીતના યુઝ કરી શકે છે. કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી. જેને સ્ટેન્ડ મુકાવેલું છે, પગની અંદર નટબોલ છે, સળિયા નાખેલા છે, એના માટે તો બેસ્ટ છે, એને તો ખાસ યુઝ કરવાની. જેને બ્લોકેજીસ છે કે 60% 70% બ્લોકેજીસ છે, જો બાયપાસ સુધી ન પહોંચવું હોય તો એ સુધી પહોંચી જવાનું પહેલા. પ્રોડક્ટ વાપરતી વખતે 5 વસ્તુની ધ્યાનમાં રાખવાની. કઈ 5 વસ્તુ છે? સૌથી પહેલા તેને વોશ નથી કરવાની, ધોવાની નથી. એક યાદ રાખો. કેમ નહીં ધોવાની? બીકોઝ એમાં મેગ્નેટ છે. બીજી વસ્તુ એ યાદ રાખવાની કે ઇસ્ત્રી નથી કરવાની, એમાં મેગ્નેટ છે. ત્રીજી વસ્તુ યાદ રાખવાની કે તડકાના વાતાવરણમાં નથી રાખવાની, હેવી સનલાઇટ્સની અંદર. આજે લેડીઝોને એક હેબિટ હોય કે દિવાળીના સમય દરમિયાન બધું તડકે મૂકશે, પણ આ નહીં મૂકવાનું, તો બધા મેગ્નેટ ખરી જશે અંદર. ચોથી વસ્તુ યાદ રાખવાની કે લોખંડની વસ્તુ પર નહીં હોવાની, બીકોઝ એની અંદર મેગ્નેટ છે અને લોખંડ બધો પાવર એબ્સોર્બ કરી લે છે. અને પાંચમી સૌથી અગત્યની અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એના ઉપર લેપટોપ કે મોબાઈલ નહીં મૂકવાના, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. એના ઉપર તમે બેસીને યુઝ કરો તો ચાલે, ફોનથી વાતચીત કરો તો ચાલે, અને ટચ ન થવું જોઈએ. 2, 5, 10 મિનિટ ચાલે, પણ ફૂલ નાઇટ નહીં રાખવાનું. બસ આ 5 વસ્તુને ધ્યાન રાખવાનું. શેમાં ફાસ્ટ રિઝલ્ટ મળે? કે જેને માઇગ્રેનના પ્રોબ્લેમ છે, જેને હાઈ બીપી રહેતું હોય, હાઈ ડાયાબિટીસ રહેતું હોય, રાઈટ, પછી જેને સતત અને સતત બોડીની અંદર કહી શકાય છે એનર્જી લેવલ ડિસ્ટર્બ રહેતું હોય, થોડી વાર એવું લાગે કે હું થાકી ગયો કે હું થાકી ગઈ, એનું બ્લડ સર્ક્યુલેશન બોડીમાં દરેક ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટર્બ છે, એ વસ્તુ પ્રૂવ છે. હમણાં આપણે ડેમોથી પ્રૂવ કરી બતાવીએ. એના માટે પણ બહુ ખાસ છે. જેને પેરાલિસિસ છે એને આંખ બંધ કરીને પ્રોડક્ટ આપવાની. વધારે તમારી નહીં જરૂર, એની જરૂર તમારે વધારે નહીં જરૂર, કે પેરાલિસિસ માટે જ આપણી પ્રોડક્ટ બને છે. જેને પેરાલિસિસ છે. ધેન ક્લિયર? અહીંયા સુધીનું મારું જે પ્રેઝન્ટેશન હતું અબાઉટ અવર પ્રોડક્ટ. ક્લિયર? આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. એટલે પૂછવા આગળ છે. બોલો, કોઈ પ્રશ્ન? તમને બેન? તમને ક્લિયર? તમે 3 નવા છો, આ બધા તો એઝ ઇટ ઇઝ જૂના છે, રાઈટ? હવે આપણે એક ડેમોન્સ્ટ્રેશન કરીશું. તમારા બોડીનું સૌથી પહેલા તો એનર્જી લેવલ ચેક કરવામાં આવશે, પછી થોડું તમને એક મેગ્નેટાઇઝ વોટર પીવડાવવામાં આવશે, પાણી, અને પાછું અગેન ફરીથી તમારા ચેકઅપ કરવામાં આવશે. મતલબ ફરીથી તમને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે બિફોર અને આફ્ટર. વિધિન 1 મિનિટની અંદર તમારું જે એનર્જી લેવલ છે એ બૂસ્ટ અપ થઈ જશે. તો કરીશું ડેમો? થઈ જાઓ. સુનિતાબેન છે, આપણે સુનિતાબેન ઉપર ડેમો કરીએ છીએ. સુનિતાબેન થોડું આ સાઈડ આવી જાઓ, હું જે મૂકું છું થોડા દૂર જાઓ પાછળ. બસ, હા, બંને પગને જોઈન્ટ રાખવાના છે. આગળ, બસ, યસ, ડન. ઘડિયાળ બીજી કોઈ લોખંડની વસ્તુ નથી, એ ચાલશે રહેવા. બંને હાથને તમારે આ રીતે રાખવાના છે, બરાબર? હવે હું નીચેથી તમને તાકાત આપીને તમારો હાથ ઉપર લઈ જઈશ. તમારે બંને હાથથી ઈમાનદારી અને જેન્યુઅલી તાકાત આપવાની છે. બંને હાથથી મારા હાથને નીચે લઈ દેવાનો છે. હું લઈ જઈશ ઉપર, તમારે લાવવાનું છે નીચે, પણ તાકાત આપવાની છે હાથથી આપવાની છે, બરાબર? બોડીથી નહીં, મતલબ આવી રીતે નહીં. હા, પગનો હલવાનો છે, ખાલી હાથથી પાવર આપવાનો છે, બરાબર? ચલો 1 2 3 એન્ડ સ્ટાર્ટ. કરો સ્ટાર્ટ. આપો તાકાત. તમારે લોકો મારી સામે જોવાનું કે હું કેટલા ટકા તાકાત આપું છું. ડન? ચલો અગેન ફરી ફૂલ તાકાત આપો. જેટલી તાકાત છે બધી તાકાત આપી દો. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. આપો તાકાત, ફૂલ તાકાત આપો. ફરીથી એક વખત, લાસ્ટ છેલ્લી વખત. જેટલી તાકાત છે બધી તાકાત આપી દો. ફૂલ તાકાત આપો. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. હવે તમે ગમે તેટલી તાકાત આપવાની ટ્રાય કરશો, નહીં આપી શકો, બીકોઝ કે તમારું એનર્જી લેવલ ડિસ્ટર્બ છે. વસ્તુ પ્રૂવ છે, બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થવાથી તમારું એનર્જી લેવલ ડિસ્ટર્બ છે. થોડું પાણી પી લો તમે. અમારી ગ્લાસ આપો કે ચાલશે? આપો ગ્લાસ. હા, ગ્લાસ આપો ને પાછળ રાખો ને. એમને હું ખાલી એક સીપ જ પાણી આપીશ, વધારે પણ નહીં, એક જ ઘૂંટડો. એમને 1 ગ્લાસ અડધો ગ્લાસ પાણી પીવાની જરૂર પણ નહીં પડે. કે મેગ્નેટનું કામ એવું છે કે ફ્રેક્શન ઓફ સેકન્ડ, કે બોડીમાં મેગ્નેટને વર્ક કરવા માટે 1 સેકન્ડથી પણ ઓછી સેકન્ડ જોઈએ છે. એટલે પાણી પીને બેસાડવા નહીં પડે કે 5-10 મિનિટ બેસી જાવ પછી ફરતી જેમ કરો. વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ એઝ ઇટ ઇઝ તમને રિઝલ્ટ જોવા મળશે. ચલો ફરીથી બંને પગ આ રીતે જોઈન્ટ, બંને હાથ આ રીતે. ડન. ચલો ફરીથી ઈમાનદારી અને જેન્યુઅલી તાકાત આપવાની છે. ફૂલ 1 2 3 એન્ડ સ્ટાર્ટ. આપો તાકાત, આપો. લાગે ડિફરન્ટ? યસ. કેટલા ટકા કહી શકાય?
100%. પહેલા હું 5 7 10% તાકાત આપતો તો બોડી ઇમ્બેલેન્સ થતો હતો. અત્યારે તાકાત મારી મેં 3 ગણી કરી દીધી છે, ડબલ પણ નહીં. અગેન ફરીથી કરી. ચલો હાથ સીધા 1 2 3 એન્ડ સ્ટાર્ટ. આ તાકાત. આગે ફરક Yes. આટલો ફરક ખાલી એક જ સીપ પાણી પીધું છે, એક જ ઘૂંટડો, વધારે પણ નહીં. હવે સતત અને સતત આખો દિવસ તમે અને તમારું ફેમિલી આ પાણી પીવો તો પીએ આપણે, તો આપણે ને આપણું ફેમિલી કેટલું પ્રોટેક્ટ રહીએ એ સમજીએ. તમારો મોબાઈલ હાથમાં લઈ લો. ત્યાં રાખો. મારો ફોન આવે એટલે તમારા હાથમાં રાખો. ફોન આવે એટલે ઉપાડીને કટ કરી દેશો તમે. ઉપાડો ફોન. બસ મૂકી દો મોબાઈલ. હા કટ કરો. અહીં મૂકી દો. અહીં મૂકી દો. ચલો ફરીથી એમો કરી. હા તમારી ઈમાનદારી અને જેન્યુઅલી ફૂલ તાકાત આપવાની છે, બરાબર? હવે તમારે મેં આ રીતે કર્યો છે. બેલ્ટ કાઢજો. ચલો ફરી 1 2 3 અને સ્ટાર્ટ. ફૂલ તાકાત આપવાની. ફૂલ જેટલી છે બધી તાકાત આપી દો તમે. એનર્જી લેવલ ડિસ્ટ આટલી ઇફેક્ટ કરે છે રેડિયેશન. ખાલી જસ્ટ મોબાઈલ એમને ઉપાડ્યો છે. હજી તો મેં ઇન્ટરનેટ ચાલુ નથી કરાવ્યો, મોબાઈલથી વાત નથી કરાવી. જો 5% તાકાત આપી તો એનર્જી લેવલ ડિસ્ટર્બ થઈ ગયું. જોયું બાજુ? ચલો ફરીથી એક વખત કરી. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. આપો ફૂલ તાકાત. ફૂલ તમે ગમે તેટલી તાકાત આપવાની ટ્રાય કરશો નહીં આપી શકો. Right. ચલો હવે આપણો જે બેલ્ટ છે બેલ્ટ એમને બાંધીએ છીએ અને ફરીથી પાછું મોબાઈલની એક રિંગ મારો છું. આની પણ એક ફ્રેક્શન ઓફ સેકન્ડ જ જોઈએ બેલ્ટને પણ. આમાં કે અડધો કલાક બેસવાની જરૂર નથી મારે. લઈ લો મોબાઈલ હાથમાં. Receiver now. રિસીવ કરો, હેલો કરો. રિસીવ કરો, ખાલી હેલો કરો. કાન ઉપર રાખો તમે. હા બોલો કે હેલો. Hello. મૂકી દો. હવે એમને મેં બેલ્ટ બાંધ્યો અને પછી મેં એમને ફોનથી વાત કરવાનો પણ એક ઓપ્શન આપ્યો. પહેલામાં વાત કરવાનો ઓપ્શન નહોતો આપ્યો. હવે કેટલી તાકાત રહે છે એ જોઈએ. એ સ્ટીકર જશે, ડોન્ટ વરી. હા એની ચિંતા ન કરતો. આ રીતે રાખવાનું. બસ ચાલો બંને હાથ સીધા રાખો તો તમે પ્રોપર તાકાત આપી શકશો. ચલો આપો ફૂલ તાકાત. 1 2 3 અને સ્ટાર્ટ. આપો તાકાત. આપો. આટલો ફરક પડે. બેસો. હવે સમજાવું. હવે આ બેનનું આપણે એક્ઝામ્પલ લીધું, રાઈટ? આપણી ઉંમર તો બહુ મોટી કહેવાય, રાઈટ? આપણે કે જે નાના બાળકો ન કહી શકે. હવે નાના બાળકોની હાલત શું થાય ખાલી તમે કલ્પના કરો. બાળકોનો બ્રેઇન ડેવલપિંગ યર 0 થી 15 વર્ષ કહી શકાય. આ 0 થી 15 વર્ષના ફેઝની અંદર બાળકોનું જે બ્રેઇન છે ને એ પ્રોપર માત્રામાં ડેવલપ થઈ જાય. બ્રેઇનના અલગ અલગ 5 લોબ્સ આવે. એ 5 લોબને પ્રોપર માત્રામાં ડેવલપ થતા 15 વર્ષ જોઈએ, રાઈટ? હવે બેનને ખાલી એક જ મિનિટ મેં ખાલી મોબાઈલ ટચ કરવાનું કીધું તો એનર્જી લેવલ ડિસ્ટર્બ થઈ ગયો. તો આપણું બાળક રોજનું 3-4 કલાક સતત અને સતત મોબાઈલ સાથે છે અને હાઈ લેવલના રેડિયેશન સાથે વિથ ઇન્ટરનેટ સાથે. તો બાળકની હાલત આવનારા 10 વર્ષ પછી શું થશે કલ્પના કરો. જો એક ખાલી ફોનની રિંગ વાગવાથી પણ આટલું થતું હોય તો પેલો તો રિંગથી માનશે નહીં. એ અડધો કલાક તો રમશે જ ને. અને અત્યારે તો બધું ઓનલાઈન થઈ ગયું છે બધું ભણવાનું, એટલે આપણે આપવું જ પડશે, નહીં ચાલે. તો બાળકો માટે બેસ્ટ છે કે એને હાથ પર બેલ્ટ બાંધી દો અને પછી એને ભણવા બેસાડો. તો એટલીસ્ટ પ્રોટેક્ટ રહી શકે ને, રાઈટ? એનું પ્રોટેક્શન પણ બહુ જરૂરી છે. આવનારા 10 વર્ષ પછી મોતિયા 15-20 વર્ષમાં ચાલુ થઈ જવાનું, જે તે 40-42 વર્ષે આવે છે. કે બાળકોની આંખો એટલી ડેમેજ થવાની જ્યાં કોઈ પેરેન્ટ્સ આના પર ફોકસ નથી કરતો. જે અત્યારે નહીં ખ્યાલ આવે એ આવનારા 10-15 વર્ષ પછી ખ્યાલ આવશે. અને બાળકોના સિમ્પટમ્સ અત્યારે આપણને દેખાઈ રહ્યા છે. કેવી રીતે દેખાઈ રહ્યા છે? સૌથી હાઈપર થઈ ગયા છે બાળકો. જો ગુસ્સાવાળા થઈ ગયા છે, જિદ્દી થઈ ગયા છે, ફાસ્ટ ફૂડ વધારે ખાવાય, જંક ફૂડ વધારે ખાવાય, ખાવાનું ન ભાવે, કોન્સન્ટ્રેશન લેવલ ડાઉન થઈ ગયું છે, શાંતિથી બેસીને ભણતા નથી. તો આ બધા સિમ્પટમ્સ ક્યાંથી દેખાય છે? આ સિમ્પટમ્સ દેખાવાનું એક અને માત્ર એક જ કારણ છે કે જેનું બ્રેઇન છે એના કોઈ લોબ્સ છે એ ડેમેજ થઈ ગયા છે, એટલે આ સિમ્પટમ્સ દેખી રહ્યા છે. સિમ્પલ લોજિક, સિમ્પલ સાયન્સ. ડન? ક્લિયર? આમાં કોઈ પ્રશ્ન? ડન. તો આટલી સારી વસ્તુ જો આપણી સાથે હોય તો આ વસ્તુને શેર કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આ જે રીતનું મેં તમને પ્રેઝન્ટેશન આપ્યું, રાઈટ? આવું જ પ્રેઝન્ટેશન તૂટક ફૂટક, આટલું બધું તો કદાચ ન આવડે તમને ઇનિશિયલી, એમાંથી 50% પણ આવડશે ને તો પણ વ્યક્તિ ઇઝીલી રીતે માની શકે. ડેમો આપણો એટલો ઇફેક્ટિવ છે.
કે જો ડેમો તમે પરફેક્ટ કરતા શીખી જશો તો 50 થી 70%, 80%, 90% કામ તો તમારું ડેમો કરી દેશે. તો આટલી સરસ પ્રોજેક્ટ આપણી સાથે છે, આટલો સરસ કન્સેપ્ટ આપણી પાસે છે, આટલી સરસ પ્રોડક્ટ આપણી પાસે છે, તો દરેકે દરેક લોકો સુધી આ શેર કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આપણે સેલ કરવાની જ નથી, આપણે ઓનલી પ્રોડક્ટને શેર કરવાની છે, પ્રોડક્ટ ઓટોમેટિક સેલ થશે. પણ જ્યારે આપણે સેલિંગની ભાવનાથી જઈએ છીએ ને એટલે આપણે અંદર ફિયર ફેક્ટર આવે છે, આપણું પરફોર્મન્સ લેવલ ડાઉન થઈ જાય છે, આપણને ગભરામણ થાય છે, આપણે ટેન્શનમાં આવી જાય છે. આ બધા પેરામીટર્સ રિફ્લેક્ટ થતા હોય છે, રાઈટ? પણ આપણે પ્રોડક્ટને સેલ કરવા જતા જ નથી, આપણે ખાલી પ્રોડક્ટને શેર કરવાની છે. તમારા રિલેટિવ સગાવાળા ફ્રેન્ડ સર્કલ છે એને ખાલી ફોન કરીને કહેવાનું કે બહુ સારા કન્સેપ્ટ પર કામ કરી રહ્યો છું, ત્યાં કરી રહી છું, મારી પાસે એક હેલ્થની બહુ સારી પ્રોડક્ટ છે, મારે તમને જસ્ટ શેર કરવી છે. અમારું એક કંપનીનું કેમ્પેઇન ચાલે છે, શેરિંગ કેમ્પેઇન, કે પ્રોડક્ટને મેક્સિમમ લોકો સુધી શેર કરો. બસ એક આ ભાવના સાથે તમે જાઓ, ઓટોમેટિક તમારું પ્રોડક્ટનું ટર્નઓવર પણ વધશે અને સેલ પણ થશે. ક્લિયર? અહીંયા કોઈ પ્રશ્ન? એકદમ ક્લિયર? સરસ, જોરદાર, ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન છે. લા ચલો બીજું સ્ટાર્ટ કરી પ્લાન ને. ઓકે, ચલો હવે આ કન્સેપ્ટ સાથે આપણે કામ કરીશું તો આપણને શું મળી શકે એ સમજ. આ કન્સેપ્ટ સાથે આપણે કામ કરીએ, આ પ્રોજેક્ટ સાથે આપણે કામ કરીએ તો આપણને શું રેવન્યુ મળી શકે કંપની સાથે વર્ક કરવાથી. કંપની સાથે કામ કરવાથી સૌથી પહેલા તો આપણું જે કહી શકાય છે એક આપણું આઈડી જનરેટ કરવું બહુ જરૂરી છે કંપનીમાં. આપણા કેવાયસી આપણે જે આપીશું, આધાર કાર્ડ, પાન કાર્ડ, રાઈટ, બેંક ડિટેલ અને આપણો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એ તમને કંપની એક આઈડી આપશે. આ આઈડી થી ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમે બિઝનેસ કરી શકો, રાઈટ? હવે તમે સેટેલાઇટની અંદર એક દુકાન લઈને બેસો, તમે ખાખરાની દુકાન, તો ત્યાંથી બિઝનેસ કરી શકશો, બીજી જગ્યાએ બિઝનેસ નહીં થાય. પણ આ બિઝનેસ એક એવો છે કે ઓનલાઈન અને ઓફલાઈન તમે કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરી શકો. સૌથી પહેલા તમારે કેવાયસી સબમિટ કરવાનું છે. આપણી પાસે બે પ્રોડક્ટ પેકેજ કહી શકાય છે. એક તો છે 6800 નું છે, 6800, કે જેના 50 પોઈન્ટ વોલ્યુમ છે, અને એક છે 11000 નું, જેના 100 પોઈન્ટ વોલ્યુમ છે. 6800 ને 11000 શું છે એ સમજી લઈએ. 6800 ની પ્રોડક્ટની અંદર બધી વસ્તુ સિંગલ આવશે. એક મેટ્રેસ આવશે, એક પિલો આવશે, એક રિસ્ટ બેલ્ટ આવશે અને એક વોટર એનર્જી પેડ આવશે. બધી વસ્તુ સિંગલ આવશે. અને 11000 ની અંદર બધી વસ્તુ ડબલ આવશે. બે મેટ્રેસ આવશે, બે પિલો આવશે, બે રિસ્ટ બેલ્ટ આવશે અને બે વોટર એનર્જી પેડ આવશે. તો કંપનીનું એવું કહે છે કે કંપની એવું કહે છે કે કોઈ પણ આઈડીને એક્ટિવ કરવા માટે કોઈ પણ એક પ્રોડક્ટથી તમારે લોગિન થવું જરૂરી છે. કંપનીનો નિયમ છે કે યુઝ ધ પ્રોડક્ટ એન્ડ ધેન શેર. સૌથી પહેલા ગોલ્ડ ટેસ્ટ કરશો તો ગોલ્ડની મીઠાશ શું છે આપણને ખ્યાલ આવશે, હે ને? તો કંપની એવું કહે છે કે સૌથી પહેલા ખુદ તમે યુઝ કરો પ્રોડક્ટ અને પછી આ પ્રોડક્ટને તમે લોકો સુધી શેર કરો. તો આ બંનેમાંથી કોઈ પણ એક પ્રોડક્ટથી તમે તમારું આઈડી એક્ટિવેશન કરી શકશો, રાઈટ? હવે કંપની તમને બે સ્પોન્સર લઈ આપે છે, લેફ્ટ અને રાઈટ, કે પ્રોડક્ટ તમને સારી લાગે તો તમે મેક્સિમમ લોકો સુધી તમે આ પ્રોડક્ટને સજેસ્ટ કરો. હવે એ નામનો વ્યક્તિ છે, એ બી નામનો વ્યક્તિ છે. આ બંનેને તમે સમજાવો અને બંનેને સારું લાગ્યું. બંને એવું કહે છે કે મારે 11,000 ની પ્રોડક્ટ જોઈએ છે. એટલે કંપની એવું કહે છે કે તમે લોકો સુધી અવેરનેસ પહોંચાડી, એટલે પહેલું બોનસ અવેરનેસ બોનસ કંપની તમને આપશે 1000. અને કંપની એવું વિચારે છે કે દરેક વ્યક્તિ પોતાના ફેમિલી માટે કામ કરે છે, તો ફેમિલીને સર્વાઈવ કરવા માટે પણ એક અમાઉન્ટની જરૂર હોય છે, રાઈટ? તો કંપની બીજું બોનસ એ ડિક્લેર કર્યું છે ફેમિલી બોનસ. ફેમિલી બોનસ કંપની આપશે 5000, એટલે ઇન્કમ થશે 6000 રૂપિયા, રાઈટ? હવે આપણો બિઝનેસ થી બે સાયકલમાં છે, બપોરના 12 થી રાતના 12, સાયકલ નંબર 1, રાતના 12 થી સવારના 12, સાયકલ નંબર 2. હવે આ થોડું સમજવું જરૂરી છે. આપણો બિઝનેસ બે સાયકલમાં કાઉન્ટ થાય છે. બપોરના 12 મતલબ કે અત્યારે બપોર 12 વાગી ગયા, હવે રાતના 12, તો અત્યારે આ સાયકલ ચાલે છે. હવે રાત્રે 12 વાગશે તો સાયકલ બદલી જશે, એટલે રાતના 12 થી સવારના 12 સાયકલ નંબર 2. એટલે બે માંથી કોઈ પણ એક સાયકલમાં તમે બિઝનેસ નાખી શકો. અલગ અલગ સાયકલમાં નહીં નાખવાનું. ફોર એક્ઝામ્પલ કે 10 વાગે લોગિન કર્યું અને બપોરે 2 વાગે લોગિન કર્યું, તો આપણને ફેમિલી બોનસ નો મળે, અવેરનેસ બોનસ નો મળે. પણ જો તમારે ફેમિલી બોનસનો બેનિફિટ જોઈતો છે તો કોઈ પણ માંથી એક સાયકલમાં નાખવાનું બિઝનેસ. ફોર એક્ઝામ્પલ કે આ બેન છે, એમને મેં સમજાવ્યું, એમને એવું કીધું કે ના મને ઇન્ટરેસ્ટ લો 11,000 સવારે 10 વાગે. હવે આ ભાઈ છે, એમને મેં સમજાવ્યું બપોરે 1:30 વાગે. આ ભાઈ કે મને પણ ઇન્ટરેસ્ટ લો 11,000. તો આ બેનનું જે આઈડિયા હતું એનું હું 2 કલાક હોલ્ડ પર રાખીશ, તેનો એક્ટિવ નહીં કરું. આમનું બપોર આવી ગયું તો એક સાથે બંને હું સાથે એક્ટિવેશન કરીશ, તો આ બેનિફિટ મળી શકે. જો આ બેનિફિટ જોઈતો હોય તો આ જે બેનિફિટ થયું માત્ર 12 કલાકમાં. જેમ કે બપોરના 12 થી રાતના 12 માં આ બંનેનું મેં એક્ટિવેશન કર્યું તો બેનિફિટ 12 કલાકમાં. પછી રાતના 12 થી સવારના 12 વાગવાના. સેમ સપોઝ કે આ બિઝનેસ છે તો અગેન 6000, એટલે રોજના કેટલા થઈ શકે? રોજના 12 ગુણ્યા 30 કરીએ તો 3,60,000 રૂપિયા ઇન્કમ થઈ શકે. સારી કે બહુ સારી કહેવાય?
બહુ સારી કહેવાય. અને રોજનું એક થાય તો મહિને કેટલા થાય ઇન્કમ? 180 થાય. આપણે નેગેટિવ વિચારીએ કે રોજનું નહીં. હું એવું કહું છું કે રોજના તમે બે લોકોને સમજાવો. આજે બેને મળ્યા, કાલે બેને મળ્યા, પરમ દિવસે બેને મળ્યા, પહેલે દિવસે બેને મળ્યા. 7 દિવસમાં તમે બે લોકોને મળો. 7 દિવસ રોજના બે એટલે કેટલા લોકો થવાના? 14 લોકો. આપણે એવું વિચારીએ કે 12 લોકો ના પાડે છે અને ખાલી 2 જ લોકો હા પાડે છે, રાઈટ? એક લેફ્ટમાં આવશે ને એક રાઈટમાં આવશે, અને બંને વ્યક્તિ 11,000ની પ્રોડક્ટ લે છે, તો વીકલી પણ તમારી 6,000 રૂપીસ ઇન્કમ થઈ શકે પાર્ટ ટાઈમ. એને ગુણ્યા 4 કરો તો પણ એ 24,000 રૂપિયા ઇન્કમ વ્યક્તિ પાર્ટ ટાઈમ અર્નિંગ કરી શકે. જે લોકો 20,000ની જોબ કરતા હોય એની વેદના પૂછી લેવાની કે સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી તમે શું કરો છો, કેટલી રિસ્પોન્સિબિલિટી છે, કેટલી જવાબદારી છે, કેટલી પીડા તમે સહન કરી રહ્યા છો, એ તમને બધી જ વેદના જણાવશે કે આટલી મહેનત કરી છે ત્યારે 24,000 મળે છે. એ વીકલી એક ક્લોઝિંગ રાખવાથી પણ એ 24,000 રૂપિયા અર્નિંગ થઈ શકે. એટલો સિમ્પલ, એટલો સહજ આ બિઝનેસ કહી શકાય. દુનિયાનો જો સૌથી ઇઝીમાં ઇઝી બિઝનેસ કહી શકાય ને તો આ ઇઝીમાં ઇઝી બિઝનેસ કશું જ છે નહીં. થોડું પ્રોપર પ્લાન કરો, પ્રેઝન્ટેશન કરો ને ડેમો કરો. ક્લોઝિંગ આવે ને આવે, કોઈ ઓપ્શન જ નથી. જો ક્લોઝિંગ નથી આવતો પ્રોબ્લેમ તમારામાં છે, એનામાં છે જ નહીં. અને 20,000નો મોબાઈલ લઈ શકે, 6,800ની પ્રોડક્ટ કેમ ન લઈ શકે? એના હેલ્થ માટે, રાઈટ? તો તમે પ્રોપર એને સમજાવી નથી શક્યા, મતલબ કે તમારે ચેક એન્ડ ચેન્જ કરવાની જરૂર છે. એનામાં કોઈ ચેક એન્ડ ચેન્જ, લોકો કહે છે કે મેં 10 ને સમજાવું, 5 ને સમજાવું, કોઈ માનતું નથી, હા નથી પાડતું. પ્રોબ્લેમ ત્યાં છે જ નહીં, પ્રોબ્લેમ આપણી અંદર છે. સૌથી પહેલા આપણામાં સેલ્ફ એનાલિસિસ કરો કે હું કેવા ડાયલોગ ડિલિવરી કરું છું, હું એનો વાય ક્લિયર કરી શક્યો કે નથી કરી શક્યો, હું પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન પ્રોપર કરી શક્યો કે નથી કરી શક્યો, એના ઓબ્જેક્શન હેન્ડલ કરી શક્યો કે નથી કરી શક્યો. આ બધા પેરામીટર ક્લિયર હશે તો ક્લોઝિંગ આવે ને આવે. દરેક લોકો પોતાના હેલ્થ પ્રત્યે સિરિયસ તો છે, કોરોના પછી વધારે સિરિયસ થઈ ગયા છે, રાઈટ? અત્યારે દુનિયાનો દરેક મનુષ્ય આખું જીવન પૈસા કમાવા માટે મહેનત કરી રહ્યો છે, અને એ જ પૈસાને પછી શરીરનો સુધારા કરવા માટે ડોક્ટરને અર્પણ કરી રહ્યો છે. અત્યારે આપણે 85-70% કમાણી ડોક્ટર માટે કમાઈ રહ્યા છીએ, આપણા માટે તો કમાઈ જ નથી રહી. અને 50-70% ડોક્ટર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફોર્મમાં લઈ જતા હોય છે. તો આપણા આ જે પ્રોડક્ટ કહી શકાય છે એ આપણું પ્રોટેક્શન થયું, આપણા બોડીનું પ્રોટેક્શન થયું. જેમ કે મોબાઈલ 15,000નો લઈશું તો સૌથી પહેલા આપણે કવર લગાવીશું. સરસ મજાનો 40-50 લાખનો ફ્લેટ લઈશું તો કબૂતર જાળી લગાવીશું. ગાડી લઈશું તો ગાડીનું કવર લગાવીશું. તો દરેકનું આપણે પ્રોટેક્શન વિચારીએ છીએ, તો મનુષ્ય પોતાનું પ્રોટેક્શન કેમ ન વિચારી શકે? આ તમારા બોડીને પ્રોટેક્ટ કરે છે. આ ભવિષ્યમાં આવનારી મોટી બીમારીથી તમને બચાવી શકે. ક્લિયર અહીંયા? ડન. હવે આમાં બે વસ્તુ ધ્યાન રાખવાની. સૌથી પહેલા તો તમારા આઈડીને એક વખત ક્વોલિફાઈડ કરવો પડે. કંપનીનો રૂલ છે કે તમારે આઈડીને એક વખત ક્વોલિફાઈડ કરવો પડશે. ક્વોલિફાઈડ માટે તમારે 150 પોઈન્ટ વોલ્યુમનો બિઝનેસ કંપનીને તમારે એક વખત આપવાનો, ઓન્લી વન ટાઈમ. કેમ કે 100 પોઈન્ટ આ બાજુ એટલે 11,000 આ બાજુ, અને 68 પોઈન્ટ આ બાજુ એટલે 50 પોઈન્ટ, 100 પોઈન્ટ ને 50 પોઈન્ટ, રાઈટ? એટલે 150 પોઈન્ટનો બિઝનેસ તમે એક વખત કંપનીને આપો એટલે આઈડી તમારું ક્વોલિફાઈડ થઈ જાય. બસ પછી તમે બધી ઇન્કમ માટે એલિજિબલ. આવી 13 ઇન્કમ છે ટોટલ. અમે તમને બે ઇન્કમ સમજાવી, નંબર 1 અને નંબર 2. આવી 13 ઇન્કમ છે. કામ એક જ કરવાનું. લોકો અલગ કામ કરતા હોય. ફાધર ઘર અલગ નોકરી કરતા હોય, ઘરે મમ્મી ખાખરા બનાવતી હોય, બેન અલગ જગ્યાએ જોબ કરતી હોય, વાઈફ અલગ જગ્યાએ જોબ કરતી હોય. 4 લોકો કામ કરે ત્યારે એક ઇન્કમ આવે. એક કામ કરવાનું છે 13 ઇન્કમ આવશે. બીજું અહીંયા ઇન્કમ પર બે ચાર્જ કપાય છે. 11.25% જે કહી શકાય છે એ એડમિન ચાર્જ છે, અને 5% છે એ TDS છે. એટલે 16.25% અમાઉન્ટ કટ થઈને દરેક પેમેન્ટ આપણને મળે છે. પેમેન્ટ 12 કલાકમાં, બપોરના 12 થી રાતના 12 માં જે બિઝનેસ થયો, ફોર એક્ઝામ્પલ કે 11,000 નું ટર્નઓવર થયું 100 પોઈન્ટનું, તો રાત્રે 3 વાગે અકાઉન્ટમાં ક્રેડિટ. કોઈ અઠવાડિયું 15 દિવસ મહિનો વેઇટ કરવાની જરૂર જ નથી. આ લોકોને ચાકે કોફી આપશે. ડન. આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ક્લિયર? આમાં કોઈ પ્રશ્ન? સપોઝ કે A અને B છે, A વાળાએ પણ કીધું કે મારે 6,800 નું કીધું છે, અને B વાળાએ પણ કીધું 6,800 નું કીધું. તો પછી 50 પોઈન્ટ આપણા. હા, એ વાળા એવું કહે છે કે મારે 6,800 લેવો છે, એટલે 50 પોઈન્ટ અહીંયાથી. B વાળો કહે છે 50 પોઈન્ટ. તો તમને બે સ્પોન્સર લેગ મળ્યા હતા, A ને B ને સ્પોન્સર લેગ મળવાના, રાઈટ? પછી તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે છે નવો, તો તમે A ની લેફ્ટમાં મૂકી શકો અહીંયા, રાઈટ? હવે એ 6,800 નું લે છે તો યુ આર ક્વોલિફાઈડ. સપોઝ એ વ્યક્તિ એવું કહે છે કે મારે એક વ્યક્તિને 6,800 લેવું છે, તો એની લેફ્ટમાં મૂકે છે તો યુ આર ક્વોલિફાઈડ. ડન. અહીંયા આપણું પ્લાન, પ્રેઝન્ટેશન અને ડેમો ટોટલી આપણું બિઝનેસનું કમ્પ્લીટ થાય છે.
હવે થોડુંક તમારે એક્શન ઓરિએન્ટેડ વર્ક કરવાનું. સૌથી પહેલાં તો એક પ્રોસ્પેક્ટની લિસ્ટ બનાવવાનું 200 થી 300 લોકોનું, એને ABC કેટેગરીમાં ડિવાઇડ કરી દેવાનું અને દરેક લોકોને ફોન કોલ કરવાના અને પ્રોપર સમજાવવાનું. અને તમારે શરૂઆતમાં તમારા કોઈ સિનિયરને સાથે લઈ જવાના, એકલા નહીં જવાનું. કેમ કે તમારી પાસે પ્રોપર નોલેજ નથી. સામે કોઈ જો ટેલેન્ટેડ વ્યક્તિ હશે, થોડો એક્સપર્ટ હશે, બે ક્વેશ્ચન પૂછશે, પ્રોપર આન્સર નહીં આપો તો આખું નેગેટિવ થઈ જશે. એટલે તમારે કામ માત્ર 5% જ કરવાનું છે, 95% કામ તમારા સિનિયર કરશે. તમારા જે કોઈ સિનિયર હોય એને તમારે સાથે લઈ જવાના અને 5% જ કામ કરવાનું છે. હું એક બહુ સારા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું યા કરી રહી છું, એક હેલ્થનો પ્રોજેક્ટ છે, તો આપણું બોડી શું છે, બોડીની રચના કઈ રીતના થઈ છે, બોડીમાં રોગો કેમ થાય છે, બોડીમાં રોગો કેમ કંટ્રોલ નથી આવી રહ્યા. આ મારો 20 મિનિટનો એક અવેરનેસ કેમ્પ ચાલે છે. તો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો 20 મિનિટ મળી અને 20 મિનિટમાં અમે ડેમોન્સ્ટ્રેશન પણ કરીશું કે તમારા બોડીનું એનર્જી લેવલ છે 1 જ મિનિટમાં વધી જશે વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ. તો આવા જ્યારે શબ્દ બોલી છે ને તો એક એટ્રેક્શન આવે હે ને, તો એ લોકો થોડું એટ્રેક્ટ થાય આપણને મળવા માટે. તો બોલો કાલે સવારે મળીશું, કાલે સાંજે. સીધો ક્લોઝ એન્ડેડ જ ક્વેશ્ચન પૂછવાનો. ક્યારે મળીશું પ્રશ્ન તો કોઈ દિવસ પૂછવાનો જ નહીં, કે ક્યારે જિંદગીમાં આવતું જ નથી. કાલે સવારે પહોંચે, કાલ સાંજે પહોંચે, સીધો ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન. એટલે કાલ સવારે નહીં પહોંચે, કાલ સાંજે મળીએ, તો સીધું બીજે દિવસે સાંજે મળી જવાનું. અરે મળી પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન સમજાવવા અને ડેમો સમજાવવા. ડન? ક્લિયર? પ્રશ્ન બીજો કોઈ? આજે આગળ કેવી રીતના વર્ક કરશો પછી? હા, વર્ક કરીને બેન, કેમ કે સપોઝ કે આ અહીંયા હું હતો, બરાબર. અહીં તમે છો, તમારી નીચે બીજા 2 વ્યક્તિ આવે, બરાબર? તો તમને લેફ્ટ ને રાઈટ સ્પોન્સર લીગ મળ્યા, એમને પણ લેફ્ટ ને રાઈટ સ્પોન્સર લીગ મળવાના અને આને પણ લેફ્ટ ને રાઈટ સ્પોન્સર લીગ મળવાના. હવે તમારો કોઈ પણ વ્યક્તિ હોય પ્લેસમેન્ટ તમે 1, 2, 3 અને 4 કોઈ પણ જગ્યાએ આપી શકો. આમના પણ કોઈ પણ જગ્યાએ પ્લેસમેન્ટ આપી શકીએ. તો એની લેફ્ટ ને રાઈટ લેગ ઓપન થવાની, આની પણ લેફ્ટ ને રાઈટ લેગ ઓપન થવાની, પછી એની વધતી જ રહેશે. આ ક્યારે કેટલી વધી જશે ખબર પણ નહીં પડે. 7.5 મહિનાની અંદર 1250 લોકોની ટીમ બની ગઈ છે. હજી મેં કલ્પના પણ નથી. આમાંથી હાર્ડલી 20 to 25 લોકોનો ફેસ અને નેમથી ઓળખતો હશું મારી ટીમની અંદર, 20 થી 25 લોકોને. પણ 1250 કેવી રીતે થઈ ગયા એ ખ્યાલ પણ નથી. અને અત્યારે એવરેજ ઇન્કમ 82,500 રૂપિયા પર મંથ ઇન્કમ આ બિઝનેસમાંથી મેં જનરેટ કરી છે. અને એઝ અ પાર્ટ ટાઈમ, નોટ અ ફૂલ ટાઈમ. હું ફૂલ ટાઈમ કરતો જ નથી, એઝ અ પાર્ટ ટાઈમ જ કરું છું. ક્યારેક સવારે કરું તો ક્યારેક સાંજે કરું, ક્યારેક સાંજે કરું તો ક્યારેક સવારે કરું. મારો ટાઈમ શેડ્યુલ સેટ કરીને કરી શકું. તો 82,500 રૂપિયા કયો બિઝનેસ આપી શકે પાર્ટ ટાઈમ? એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નહીં. ખાલી એક જ વખત પ્રોડક્ટ લીધી છે કે પોતાના અને પોતાના ફેમિલીને યુઝ કરવા માટે. બસ લોકો સુધી પહોંચવું પડે. આપણું અલ્ટિમેટ એ કામ છે કે રોજના તમારા 4 ડેમો થવા જોઈએ. રોજના 4. હવે તમને એ પણ કેલ્ક્યુલેશન સમજાવી દઉં કે રોજના 4 થાય તો શું થાય. રોજના આપણે 4 ડેમો કરીએ, રોજના 4 લોકોને મળીએ ડેલી. ડેલી કેટલા લોકોને મળવું? 4. એટલે વીકલી કેટલા થશે? વીકના 7 દિવસ આવે એટલે 28 લોકો તમારા. આપણે એવું સમજીએ કે તમારી પ્રોડક્ટની પ્રેઝન્ટેશનની એક્યુરેસી સારી છે, આપણે થોડું પોઝિટિવ રહીએ, રાઈટ? તો 28 માંથી સમજો કે 50% જ ક્લોઝિંગ આવે છે. એટલે મતલબ કે 14 લોકોનું ક્લોઝિંગ આવે છે. 14 લોકોની ક્લોઝિંગ આવે તો કેટલી પેર બને? 7 પેર બને. લેફ્ટ ને રાઈટ, કે સપોઝ કે એક 11 નો આવે ને એક 11 નો આવે એટલે એક પેર કહેવાય. તો કેટલી 7 પેર બને, રાઈટ? આ 7 જે છે એ 11,000 ની બને તો 7 ગુણ્યા 6 એ 42,000 રૂપિયા વીકલી ઇન્કમ થાય. અને એને ગુણ્યા 4 કરી એટલે 1,68,000 રૂપિયા વ્યક્તિથી અર્નિંગ કરી શકે. જો રોજના પાવર ઓફ 4, રોજના 4 તમારા પ્લાન પ્રેઝન્ટેશન ડેમો થાય તો રોજના 4 લોકો મળીએ 7 દિવસ એટલે 28 લોકો થયા. 28 લોકોમાંથી 50% ના પાડે છે, 50% હા પાડે છે, 14 લોકો હા પાડે. 14 લોકો હા પડશે એટલે એની 7 પેર મેચ થશે. લેફ્ટ ને રાઈટ એક પેર કહેવાય. એની 7 પેર મેચ થઈ તો 7 પેર જે છે 11,000 ની બને છે. એક પેર ઉપર આપણને 6,000 કમિશન મળે એટલે 7 6 42. પણ આ 42,000 રૂપિયા કમિશન આપણું થયું વીકલી કમિશન. વીકનું તમારી ઇન્કમ થાય. એવી ગુણ્યા 4 કરી એટલે 1,68,000 રૂપિયા વ્યક્તિની ઇન્કમ થશે. રોજના 4 પાવર ઓફ 4. જે લોકો માર્કેટિંગનો વ્યક્તિ હોય, જો એના મગજમાં ઉતરી ગયો અને તો એ ફાસ્ટ લખવાથી બની શકે. પ્રશ્ન પેમેન્ટ ક્યારે મળે? પેમેન્ટ ડેલી પેમેન્ટ મળે 12 કલાકમાં. બપોરના 12 થી રાતના 12 માં જે કે આપણો બિઝનેસ થયો, સપોઝ કે બપોરના 12 થી રાતના 12 માં આ ભાઈને જોઈન કરીને, આ બેનને જોઈન કરીને, આ ભાઈને જોઈન કરે, ફોર એક્ઝામ્પલ કે મારો આઈડી ક્વોલિફાઈડ થઈ ગયો છે તો રાતે 3 વાગે અકાઉન્ટમાં ક્રેડિટ. અઠવાડિયું 15 દિવસ મહિનો વેઇટ કરવાની કોઈ જરૂર નથી. ડેલી પે આઉટ. એટલે કંપની ભાગી જવા ઉઠી જવાનો પ્રશ્ન જ નહીં આવે. 12 કલાકમાં શું ભાગી જવાનું છે કંપની? 24 કલાકમાં 2 વખત પેમેન્ટ સાયકલ છે. હવે ત્યારે એટલે બિઝનેસ કેવો છે કે સ્ટાર્ટ કરીશું ને તો ઘણું બધું શીખવા મળશે. એકવાર સ્ટાર્ટ કરી દેવાનું. નદી પાસે ઉભા રહીશું ને તો એ જોઈ જ શકી નથી. એ પડીએ ને તો જ તરતા આવડે, એના જેવું છે. એટલે આ બિઝનેસ એવો છે. એટલે એક વખત પડી જવાનું, થોડુંક વર્કઆઉટ સ્ટાર્ટ કરવાનું. અને સિનિયર લોકો સાથે છે, તમને ફૂલ સપોર્ટ છે. કોઈ જગ્યાએ સમજાવવાનું છે, હવે ગ્રુપ મીટિંગ કરવી છે 8 10 15 લોકોની, તે મને ઇન્વાઇટ કરવાનો. 2-3 દિવસ પહેલા ઇન્ફોર્મ કરી દેવાનું કે 5 7 10 લોકો 15 લોકો આવવાના.
તો તે હું આવી જઈશ તે સમજાવવા. એડવાન્સમાં મને કહેવાનું કે પ્લાન એ સમજાવવાનો છે, પ્રોડક્ટ એ સમજાવવાનો છે, તો હું બંને સમજાવીશ. એડવાન્સમાં મને કહેવાનું ઓનલી પ્રોડક્ટ જ સમજાવો, બિઝનેસની કોઈ વાત નહીં કરવાની, કે બિઝનેસની વાત નહીં કરી આપણે, ઓનલી પ્રોડક્ટ. ત્યાં થોડું પ્રેઝન્ટેશન મારું ડેપ્થમાં હશે, થોડુંક હેલ્ધી પ્રેઝન્ટેશન હશે, થોડુંક હું ડેપ્થમાં જઈશ હેલ્થ ઉપર, બોડી ઉપર. હે ચાલો, કેવો લાગે બિઝનેસ? હવે હું બોલ્યો, તમે બોલો. કરાય કે ના કરાય? નવા લોકોને પૂછવાનું, તમે તો બધા ચંગા થઈ ગયા. કરાય? શું નામ છે બેન તમારું? શિવાની. શું કરો છો તમે? હું અત્યારે જોબ કરું છું શેમાં? કન્સ્ટ્રક્શન કંપનીને. ઓકે, તમે બેન શું કરો છો તમે? કશું જ નહીં. સરસ. તો કરી શકો તમે પાર્ટ ટાઈમ. તમે પાર્ટ ટાઈમ કરી શકો બેન, તમે પણ ફૂલ ટાઈમ કરી શકો. સુનિતાબેન અત્યારે ઇન્સ્યોરન્સમાં વર્ક કર્યા છે, તો તમે પણ સાથે સાથે આ પાર્ટ ટાઈમ વર્ક કરી શકો. તમારું જે કંઈ સીડીઓ હોય એને તમારે સેટ કરવાનું. અને તમારા કોઈ પ્રેઝન્ટ ઇન્કમ, તમારા પ્રેઝન્ટ વર્કને તમારે સ્ટોપ નથી કરવાના, એ એઝ ઇટ ઇઝ રાખવાના. પણ તમારી પાસે 1-2 કલાકનો ક્વોલિટી ટાઈમ મળે છે, 1-2 કલાકનો ક્વોલિટી ટાઈમ ઇન્વેસ્ટ કરવાનો છે. બસ એટલું ખાલી કરવાનું છે. તમારું આખું પ્રોસ્પેક્ટિંગ લિસ્ટ બનાવો 25, 50, 100 લોકોનો. આપણી પાસે હેલ્થના બહુ સારા સારા વિડીયોઝ છે, જે રિઝલ્ટ્સ લીધેલા છે. રોજ એક જ વિડીયો મોકલવાનો 9:30 થી 11 રાત્રે. બધા નહીં મોકલવાના, રોજ એક વિડીયો મોકલો, રોજ એક મોકલો, રોજ એક મોકલો. એટલે 2-3 દિવસે તો પ્રશ્ન આવવાનો કે આ શું છે અને આપણે રિઝલ્ટ કેવી રીતે મળ્યું. હવે જો જે પ્રોબ્લેમ વાળો વિડીયો હશે એમને ગયો અને એમને જે પ્રોબ્લેમ હશે તો એ રાત્રે રાત્રે કોલ કરશે તમે. અને તો ડિજિટલી પણ વર્ક કરી શકો, ફિઝિકલી પણ વર્ક કરી શકો. સો મેની વેઝ છે વર્ક કરવા માટે, રસ્તા તો ઘણા બધા છે. ડન? કોઈ ક્લિયર પ્રશ્ન? એ આપણે પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કર્યા છે. પ્રફુલભાઈ કોઈ પ્રશ્ન? પેલા આપણે લાસ્ટ પરફોર્મન્સ બોનસ કે આપણે બતાવવાનું નહીં બતાવવાનું? પરફોર્મન્સ બોનસ અત્યારે નહીં બતાવવાનું, કેમ કે આ થોડો પ્રશ્ન એમાં આવશે. હા. અને અત્યારે બે ઇન્કમ બતાવવાની, હવે હા, બતાવવાની. ફેમિલી બોનસ આવી અમારી તે ઇન્કમ છે એવું સમજાવવાનું. સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો એટલે બીજી બધી ઇન્કમ તમને સમજાઈ છે. સમજાય. અને અત્યારે 13 ટાઈપ્સ ઓફ ઇન્કમ છે, કામ એક જ કરવાનું છે, 13 ટાઈપની ઇન્કમ તમને મળશે. અને લોકો અલગ અલગ કામ કરે છે ને એક ટાઈપની ઇન્કમ આવતી હોય છે. ફ્રેન્ચાઇઝી વાળી બતાવી દો ઓલા. ફ્રેન્ચાઇઝીમાં તો કેવું છે કે જેને ઇન્ટરેસ્ટ હોય ને એને આપણે બતાવવાનું ફ્રેન્ચાઇઝીમાં. એવું. કેમ કે કેવું છે કે વેસ્ટ ઓફ ટાઈમ એનર્જી થશે. એટલે જેને ઇન્ટરેસ્ટ હોય, કોઈ વ્યક્તિ એવું કહે છે કે અમારે ઇન્ટરેસ્ટ છે મને, તો આપણે એને બતાવો. 1-to-1 રૂબરૂ મળીને એને બતાવી દઈશું પિકઅપ સેન્ટરમાં. બોલો બીજું બી તમને કોઈ પ્રશ્ન? વિકાસજી આપકો कुछ प्रश्न? क्वेश्चन? नो क्वेश्चन? નો ભાઈ. क्लिनिक ऑल क्लियर? પ્રફુલભાઈ રેડી ને? હવે પ્રફુલભાઈ રેડી ને?